હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટોલ ટેક્સ વસૂલતી હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે 6 યુવાનોએ અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાસેથી શરૂ થતા હાઈવે ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી મોટા અને જોખમી ખાડાઓ પડ્યા હતા। અનેક વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલ્યું ન હતું। પરિણામે અકસ્માતનો ભય સતત યથાવત રહ્યો હતો। આખરે પ્રાંતિજના અનુજ પટેલ, કીર્તન પટેલ, ભાવેશ દેસાઈ, સુજલ દેસાઈ, હાર્ષિલ ગોહિલ અને વજેશ ભાવસારીએ કોઈ સરકારી સહાય કે સૂચનાની રાહ જોયા વિના પોતાના ખર્ચે ડાલુ એટલે કે બાંધકામ સામગ્રી ભરી લાવી ઓવરબ્રિજના ખાડા પૂરવાનું કામ હાથ ધર્યું। યુવાઓની આ સેવાભાવી કામગીરીને સ્થાનિકો દ્વારા પણ ખૂબ જ સરાહના મળી રહી છે। લોકોનું કહેવું છે કે જે કામ લાખો રૂપિયાનો ટોલ વસૂલતી હાઈવે ઓથોરિટીએ કરવું જોઈએ તે સામાન્ય યુવાઓને કરવું પડ્યું, જે સમગ્ર તંત્ર માટે શર્મજનક બાબત છે। સ્થાનિકોમાં હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ ફેલાવશે। લોકોના જણાવ્યા મુજબ એક તરફ વાહન ચાલકો પાસેથી નિયમિત અને ભારે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ બીજી તરફ માર્ગની જાળવણી, સમારકામ અને સુરક્ષા જેવી મૂળભૂત જવાબદારીઓ પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવે છે। ટોલની આવક ક્યાં ખર્ચાય છે અને રસ્તાના સમારકામ માટે ફાળવવામાં આવતા નાણાંનો ઉપયોગ યોગ્ય રીતે થાય છે કે નહીં તે અંગે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। આશ્ચર્યજનક બાબત એ છે કે અંદાજે 3 મહિના પહેલા જે નિર્માણ પામેલા આ ઓવરબ્રિજ પર આટલા મોટા ખાડાઓ પડી જતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। સ્થાનિકોનું માનવું છે કે નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ, કામમાં થયેલી સંભવિત ગેરરીતિઓ અને દેખરેખના અભાવે આજે લોકોના જીવ જોખમમાં મુકાયા છે। જો બાંધકામ યોગ્ય ધોરણો અનુસાર કરવામાં આવ્યું હોત તો આટલા ઓછા સમયમાં રસ્તો બિસ્માર ન બન્યો હોત। વાહન ચાલકોના જણાવ્યા મુજબ રોજિંદા હજારો વાહનો આ માર્ગ ઉપરથી પસાર થાય છે। ખાસ કરીને રાત્રિના સમય આ ખાડાઓ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા હતા, છતાં પણ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ સ્થળની મુલાકાત લેવાની કે તાત્કાલિક સમારકામ કરવાની પણ તસ્દી ન લીધી, કે જેના કારણે તંત્રની કામગીરી અને જવાબદારી અંગે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ માંગ કરી છે કે સમગ્ર ઓવરબ્રિજના બાંધકામની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। જો કામમાં કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર, નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ અથવા તો નિયમોની અવગણના થઈ હોય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સાથે જ માર્ગનું કાયમી ધોરણે ગુણવત્તાસભર સમારકામ કરી વાહન ચાલકોને સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ ઉપલબ્ધ કરાવવામાં આવે। પ્રાંતિજના 5 યુવાઓની આ કામગીરી માત્ર ખાડા પૂરવાની નથી, પરંતુ જવાબદાર તંત્રને તેની ફરજનું સ્મરણ કરાવતી અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી કામગીરી તરીકે લોકોમાં ચર્ચાનો વિષય બની છે। પ્રાંતિજ નેશનલ હાઈવે નંબર 48 ઉપર પ્રાઇમ કોમ્પ્લેક્સની નજીક મોટા 3 થી 4 ખાડા હતા, જેમાં રોજની 20 થી 25 ગાડીઓનો એક્સિડન્ટ થાય, યા કોઈનું ટાયર ફાટી જાય યા પંચર પડી જતું હતું। તો આવતા જતા મુસાફરોને પ્રોબ્લેમ થતો હતો, જેથી અમારા મિત્ર મંડળ દ્વારા અમે આજે ખાડા પૂરી એક સારું કામ કરવા જઈ રહ્યા છીએ, જેથી બાઇક વાળાને પણ નુકસાન ના થાય। કેમ કે આમાં એવડા મોટા ખાડા છે કે બાઇક વાળા તો જો કદાચ અડીવી જાય તો એ મરી જ જાય પડીને, એટલા મોટા ખાડા છે। સરકારશ્રીને ધ્યાન દેવું અને રોડ કોન્ટ્રાક્ટરને પણ ધ્યાન દેવું કે પૈસા કમાઈને એકલા ઘરે ના લઈ જાઓ, થોડા ઘણા અહીંયા ખાડા પૂરવામાં પણ ધ્યાન આપો અને એમાં પૈસા। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618, ચંદન પટેલ।
એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.